દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ને આ બાબતમાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં સરકાર ઈચ્છે તો એમાં સમાધાન લાવી શકે છે। સાથે જ આ આખી બાબત પાછળ મુખ્ય ભૂમિકા કોની છે, કોણ છે મુખ્ય માથું જે પાવર ગ્રીડ કંપની પાછળ રહીને આ વીજ થાંભલા નખાવવામાં રસ ધરાવી રહ્યો છે અને જે ખાનગી કંપનીઓ છે તેમનો ઉદ્દેશ્ય છે વધુમાં વધુ નફો કરવો। ખેડૂતોના ખેતરમાં જે પોલીસ દ્વારા ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે, ખાનગી કંપનીઓએ પોલીસને ભાડે રાખી હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે ને આ વચ્ચે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું નિવેદન સામે આવ્યું છે, તેમનું એનાલિસિસ સામે આવ્યું છે। શું કહી રહ્યા છે ખેડૂતોની સ્થિતિને લઈને તેઓ તે સાંભળો। હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેમ કે તેમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે વીજ થાંભલા નાખવામાં આવતા હોય તેવા ખેડૂતોના આરોપ છે ને આને લઈને 15 જૂને હજારોના ટ્રેક્ટર માર્ચ સાથે ખેડૂતો ગાંધીનગર કૂચ કરવાના છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જેઓ ખેડૂતો માટે હંમેશા સમર્થનમાં બેબાકપણે બોલતા હોય છે, તેમની સાથે સમજીશું આ પ્રકરણનું સમાધાન કઈ રીતે આવી શકે છે। જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। નમસ્કાર જગદીશભાઈ, જે રીતે આપ જોઈ રહ્યા છો, છેલ્લા 10 દિવસથી ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં વીજ લાઈન જે નાખવામાં આવી રહી છે ખેડૂતોના ખેતરમાં, એને લઈને ઘમાસાણ સર્જાયું છે ગુજરાતભરમાં। તો હવે 15 તારીખે કોલ પણ આપવામાં આવ્યું છે, ખેડૂતોને ટ્રેક્ટર રેલીનું આયોજન છે। તો હવે આનું સમાધાન શું છે? હવે ક્યાં પરિસ્થિતિ આગામી દિવસોમાં કેવી રીતની દેખાઈ રહી છે ખેડૂતોને લઈને? જો ફેજલભાઈ, પરિસ્થિતિ તો જો કંટ્રોલમાં કરવામાં નહીં આવે તો વણજ છે, વધુ વકર છે, એમાં ના નહીં, પણ સમાધાન છે। એક પ્રોબ્લેમ એટલે કે આમ તમે જુઓ તો દુઃખદ આશ્ચર્ય ઈ છે કે ખરેખર જે સમાધાન છે એના તરફ સરકાર શું કામ આગળ નથી વધતી, ઈ બહુ મોટી કરુણા છે। નહીં તો સમાધાન તો સીધે સીધું છે, સમજો। પણ આ જીદે ભરાણેલા છે કંપની વાળા, જેને થાંભલા નાખવા છે, પણ ભલા માણસ થાંભલા એમ કોકના ખેતરમાં તમે ધારો છે થાંભલા થોડા નાખી શકો ભલા માણસ। મારા ઘરમાં તમે મને ભલે ભેટમાં આપતા હો ફ્રીજ, પણ તમે એમ કહી શકો કે ડ્રોઈંગ રૂમમાં જ રાખવું પડશે, એવું થોડું હોય। બરાબર। જુઓ, અત્યારે ખાલી તમે જે સુરેન્દ્રનગર પંથકની વાત કરો છો, ધાંગધ્રાના કોંડ ગામે પણ સળગ્યું છે ને, એ 1-2 ઘટના નથી, આ જેતપુર મોરબીથી માંડીને ટૂંકમાં 26 જિલ્લામાં આ બધો ડખો છે। 26 જિલ્લામાં અદાણી કંપનીને ત્યાં વીજ લાઈન નાખવી છે, હાઈપર ટેન્શન લાઈન કહેવાય ને, 765 kV ની। ઓકે। હવે છે અદાણી કંપની તો ખાનગી છે, હા, એને બુદ્ધિપૂર્વક કોન્ટ્રાક્ટ આપ્યો છે પાવર ગ્રીડ નામની કંપનીને। ઓકે। એ કંપની સરકારી છે, પણ અહીંયા સરકારે એને નથી સોંપ્યું, અદાણીએ એને ભાડે લીધી છે, સમજી લ્યો। બરાબર। એટલે એક તો ઈ કે ઈ પણ સરકારી ન ગણાય। બરાબર। ઉપરાંત અદાણી કંપનીએ પાવર ગ્રીડ કંપનીએ શું કર્યું એ કહું, અદાણી પાસેથી એને પેલા તો કોન્ટ્રાક્ટ લીધો કે અમે જે તે વિસ્તારના ખેડૂતોના ખેતરમાં તમારા થાંભલા ખોડી દેશું, બરાબર? બરાબર। હવે પાવર ગ્રીડ કંપની તો દિલ્હીની છે, એટલે કેન્દ્ર સરકાર હસ્તકની છે આમ તો, બરાબર, દેખાવમાં, પણ અહીંયા ભાડુતી છે। આ બહુ મહત્વનો પોઈન્ટ છે, એટલે હું વારંવાર એની ઉપર અંડરલાઈન કરું છું કે સરકારે નથી મોકલ્યું। આ જમીન સંપાદનનો કાયદાથી માંડીને જે કોઈ અહીંના SDM કે કલેક્ટર કે SP કે જે લોકો વાત કરે છે કે ભાઈ ખેડૂતોને જમીન સંપાદન તો કરાવવી જ પડે કારણ કે અમારે પાવર ગ્રીડ નાખવી, એવું નથી, આ ઉલ્લુ બનાવે છે। બરાબર। ભાઈ ખાનગી કંપની છે અદાણી, ઓકે, એને થાંભલા નાખવા છે અને મફત તો વીજળી વેચવી નથી। બિલકુલ। ટૂંકમાં ધંધો કરવો છે ને, ધંધો તો ધંધો કરવો હોય તો મારે તમારા ફળિયામાં પાનનો ગલ્લો નાખવો હોય તો હું એમ ન કહી શકું કે તમારી જમીન મારે સંપાદન કરવાની તમને વળતર આપું। બિલકુલ।
કાં તમે મોં માગ્યા દામ મારે તમને દેવા જોઈએ ને કાં મારે તમને ભાડું આપવું જોઈએ. બરાબર. આ તો હકીકત છે. તમારા ફળિયામાં મારે પાનનો ગલો નાખવો હોય તો કાં તમે કયો એ પૈસે મારે જમીન ખરીદવી પડે અથવા જરાય ખોટું હોય તો કયો. સાચી વાત. આ લોકો શું કરે છે આખે હંબક. પેલી વાત તો એ કે અદાણીનું છે, અદાણી બિલકુલ સાયલન્ટ છે બુદ્ધિપૂર્વક. હા બિલકુલ. મેદાનમાં છે પાવર ગ્રીડ કંપની સરકારી છે ખરી પણ અહીંયા સરકારી નથી કારણ કે અદાણીની ભાડુતી છે. પણ કહેવાય શું સરકારી છે એક વાત. બીજું, અદાણીએ સરકારને આપણા ગૃહ મંત્રાલયને કહીને પોલીસ પણ ભાડે લીધી છે કે ભાઈ અમારે જે તે ખેતરમાં થાંભલા નાખવા છે ત્યાંના ખેડૂતો અમને થાંભલા નાખવા દેતા નથી, અવરોધ કરે છે, માટે અમને સુરક્ષા માટે પ્રોટેક્શન માટે થઈને પોલીસ આપો. બરાબર. એટલે પોલીસ પણ ભાડે લીધી. હવે ભાડે લીધેલી પોલીસ કોઈની અટકાયત કરી શકે ખરી? ના કરે ને, કારણ કે એ તો ભાડુતી છે. પોલીસ ક્યારથી ભાડે મળવા લાગી જગદીશભાઈ? ના, ગુજરાતમાં તો છે. તમારી જાણ ખાતર વિધાનસભામાં એક રિપોર્ટ બહાર પાડેલો કે ગુજરાત સરકાર જે તે કંપનીઓને ભાડે પોલીસ આપી અને કમાણી કરે છે 30 કરોડથી માંડીને કંઈક કરોડો રૂપિયા સુધીની. એ વિધાનસભાના પટલ ઉપર આપવામાં આવ્યું છે. જુઓ, આંતરરાજ્ય એટલે બીજા કોઈ રાજ્યમાં પણ જો આપણી પોલીસ આપે તો એને ભાડું માગવામાં આવે છે. બરાબર. ધારો કે હરિયાણામાં કે બીજે કે ઈધર કે મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં ચૂંટણી જેવું કાંઈ હોય કે બહુ મોટી નેતાની સભા હોય ને વધારાની પોલીસ જોતી હોય તો એ આજુબાજુના રાજ્યમાંથી એકબીજા રાજ્ય ફરે લે. બરાબર. એના પૈસા ચૂકવે કાયદેસર. એમાં બે ઓપ્શન છે. એક સરકારી કામકાજ માટે, એમાં કાયદેસર સરકારી કામકાજ માટે છે એટલે સરકારી ગણાય. બીજું એમાં ઓપ્શન છે અધર પક્ષો, અન્ય પક્ષો, એવું શબ્દ લખ્યો, અન્ય પક્ષો. અન્ય પક્ષો એટલે અદાણી, અંબાણી, આ જે બધી કંપનીઓ, ખાનગી કંપનીઓ. હા, ધારો કે જગદીશભાઈ મહેતા છે, મને એમ લાગે કે મને સુરક્ષાનો અભાવ છે તો હું 5-15 પોલીસ ભાડે રાખી શકું. મારે પૈસા ચૂકવાના. બરાબર. એટલે અદાણી કંપનીએ અહીંયા પાવર ગ્રીડ વાળાને કોન્ટ્રાક્ટ આપ્યો ને પાવર ગ્રીડ વાળાએ એમ કીધું પોલીસને કે અમને પોલીસ તંત્ર આપો કારણ કે અમને આ ખેડૂતો હેરાન કરે છે, થાંભલા નાખવા દેતા નથી. બરાબર. હવે એ સુરક્ષા માટે ભાડે લીધી એ બરાબર, બરાબર, પણ એ અટકાયત કરી શકે નહીં. એને બદલે આ તો દંડાવાળી કરે છે. દંડ, લાઠીચાર્જ. તો આ તો ગુંડાગીરી થઈ ને. તમે તમારી ગેંગ લઈને આવો મારા ઘરમાં, મને મારી કૂટીને તમે મારી પાસેથી બધી વસ્તુ લઈ જાવ, એના જેવું થયું. એટલે મૂળતઃ આ આખી ઘટના ખોટી છે અથવા તો એક જુદા એંગલ તરફ જઈ રહી છે. અને મને બિલકુલ તાજ્જુબ છે કે રાજ્ય સરકાર શું કામ આમાં લચીલાપન અપનાવતું નથી. બરાબર. કારણ કે ખેડૂતના હમદર્દ હોવાની, કિસાનોના હમદર્દ હોવાની સરકારનો દાવો પણ છે. અને હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ એમાં મોટા ભાગના કિસાનો હતા. ગામની ચૂંટણી હતી, તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકાની, સમજી લ્યો. તો ખોબલે ને ખોબલે મત આપ્યા લોકોએ. એનો અર્થ એમ છે કે હજી ખેડૂતો તમારા તરફી છે, તમારા એટલે ભાજપ શાસક તરફી. બરાબર. તો એનું ઋણ અદા કરવું જોઈએ. એને બદલે જાણે સરકારને કઈ ખબર જ નથી. અહીંયા લડે છે ખેતરે ધીંગાણા થઈ રહ્યા છે. કયા ધીંગાણા? કંપની. એટલે જય જવાન વર્સિસ જય કિસાન હોવું જોઈએ. એને બદલે જંગ જવાન વર્સિસ જંગ કિસાન એવું થઈ ગયું. જવાનો અને કિસાનો ધબધબાટી બાંધે છે, ઝઘડા કરે છે, હાથ પર લાઠીચાર્જ વગેરે થાય છે. બરાબર. કોંડ ગામ જે છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાનું, જે વધુ હળગ્યું એટલે કહું છું, ત્યાં વધારે પડતું હળગ્યું છે કારણ કે કોંડ ગામનો ઇતિહાસ બહુ ભવ્ય છે. હલ્દી ઘાટીના યુદ્ધમાં તમારી જાણ ખાતર કોંડ ગામના જ લોકો રાણા પ્રતાપથી માંડીને લોકોને બચાવવા માટે શહીદીને પામ્યા હતા. આ એનો ઇતિહાસ છે. શહીદી વહોરી લીધી તમારી જાણ ખાતર એ કોંડ ગામ છે. અને ત્યાં એક દરબાર છે, મારા ખ્યાલથી એની પાસે પણ 8-10 હજાર વીઘા જમીન છે, અલગ અલગ નામે.
અને ઈ કોઈ ગાંજા જાય એમ નથી. બરાબર. હળવદ થી વટામણ જે આખી 765 kV ની હાઈપરટેન્શન લાઈન જાય છે એની વચાળે આ સુરેન્દ્રનગરના ધાંગધ્રાનું કોંડ આવે છે અને કોંડમાં ટોટલ 29 પોલ એટલે કે થાંભલા નાખવાના થાય છે. 15 થી 16 નખાઈ ગયા ને બાકીનો ડખો ચાલે છે. બરાબર. હવે અત્યારે ઉનાળુ વાવેતર હોય છે, તલ હોય, મગફળી હોય, તો આ લોકો હિટાચી ફેરવી દે. અરે આમ તે હાલતું છે ભલામણ. ઊભા પાકમાં 4 પગાળા રોજડા જે છે એ પાકનો નાશ કરી નાખે ને સત્યાનાશ કરે એવું સાંભળ્યું હતું. આ તો 2 પગાળા રોજડા આવ્યા એવું થયું. 800 થી 1000 પોલીસનો કાફલો હોય ને ખેતરે જાય ને દાદાગીરી કરે. તમારે જાણ ખાતર જે માણસે પોતાના ખેતરમાં જવું હોય તો આ કહેવાતા કોન્ટ્રાક્ટરો શું કે છે ખબર છે? તમે દાખલો આપો, તમારું આધાર આપો, તમારું ચૂંટણી. રે ભલા માણસ, ખેતર ખેડૂતનું, એના ખેતરમાં જવા માટે એને ડોક્યુમેન્ટ બધા આપવા પડે. આ કેવું કહેવાય? બરાબર. અને આખું શાકમાં કોળું ગયું. આખું સરકારી તંત્રનો ગાણવો જે છે ભ્રષ્ટાચારમાં આખો ગાણવો દાજેલો છે. રાજેન્દ્ર પટેલ નામના કલેક્ટર હતા જે અત્યારે ઈશ્વરની કૃપાથી જેલમાં છે, કારણ કે 1500 કરોડનું જ કૌભાંડ કરેલું. બોલો. 1500 કરોડ. હા, એને શું કર્યું એ તમને કહું. આ થાંભલા નાખવા વાળી કંપનીઓની સાથે મિલી ભગત કરીને એને શું કીધું, ઓછું વળતર આપવું પડે કંપનીએ, એટલે આ બધી જમીનને બિનપિયત એવી ગણાવી કે આ ખરાબા જેવી છે. એમ આમાં કઈ થતું નથી. બરાબર. એટલે હું પૈસા ઓછા દેવા પડે. હા, હવે એને ખબર કે આ જ જમીનમાં 3000 થી 3500 જેટલા તો વીજ કનેક્શન છે. બોલો, હવે વીજ કનેક્શન જો બાર હું કહું ખાલી ખરાબ હોય તો વીજ કનેક્શન હોય ખરા? બરાબર. પછી 2 તો બોર છે ખેડૂતના ખેતરમાં, 2 બોર છે. બોલો. અને નર્મદાની કેનાલ છે. બોલો, હવે આ 3 વસ્તુ જ્યાં ભેગી થતી એને બિનપિયત કેમ કેવું? મને કયો. સવાલ જ નથી પેદા થતો. એટલે આ કલેક્ટરે કાળા ધોળા કરીને પછી તો ગયા જેલમાં. એના કરમના ફૂટી ગયા એટલે ભાંડા. કોંડ ગામ જે છે જ્યાં બહુ હળગ્યું છે ત્યાં ટોટલ જમીન છે 60,900 વીઘા ટોટલ ઈ ગામની. સાંભળો, એમાંથી 60,000 વીઘા પિયત છે, બિન પિયત નહીં, પિયત પાણી વાળી. બરાબર. હવે ન્યા જો તમારે કંપનીએ થાંભલા, જો કોઈ ખેડૂત ના પાડતો નથી, ખેડૂત પાગલ નથી, સમજે છે કે સરકારની કોઈ મોટી યોજના કરવી હોય ને માની લો કે જમીન સંપાદન કરવાનો વખત આવે તો જમીન તો પેદા નથી થતી એટલે દેવી તો પડે. હા, બિલકુલ. પણ જમીનનું વળતર અથવા તો ઈ લોકો માગે એટલા પૈસા તો દેવા પડે ને, કારણ કે જમીનના માલિક તો ખેડૂત છે. 100% સર. અને આ જે થાંભલા નાખે છે એ તો ખાનગી કંપની છે. એ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની ક્યાં છે? એ તો અદાણી નામના એક ભાઈની છે, ગૌતમભાઈ અદાણીની. બરાબર. અને એ ધંધો કરવા માટે થાંભલા નાખે છે. મફત આપવાના હોય ને કે ભાઈ જેના ખેતરમાં અમારા થાંભલા હશે એને આખી જિંદગી મફત વીજળી, તો હજી ઠીક, તો ચાલે. તો હજી કંઈક બીજું, અને બીજા પછી બાકીના વળતર તો હજી ખેડૂતો માને ખરા. એટલે તમારે એક પૈસો છોડવો તો છે નહીં. બરાબર. તમે જે ભાવે પેદા કરો વીજળી એનાથી 3 ગણા ભાવે તમે અમને વેચવાના છો, તો તમારે ધંધો કરો તો અમારા ખેતર શું કામ આપીએ તમને? 100%. આ તો દીવા જેવું છે ને. તમારે પાનનો ગલ્લો માંડવો હોય ફેજલભાઈ, તો મારા ફળિયામાં માંડો એમ હાલે કે તમે એમ કહો કે આ બજારમાં બિલકુલ બજારના કાંઠે તમારું ઘર છે, લાવો તમારા ફળિયામાં હું પાનનો ગલ્લો નાખું. પણ હું એમ કહું ને, નાખો તો કામ મને કંઈક તમારે દેવું તો પડે કે નહીં? તમે કહો એવું ના હાલે, અહીં બજાર છે પછી મારે ગમે ત્યાં હું ગલ્લો નાખું, એવું હાલે? ના ચાલે. જગ્યા તો મારી છે ને. આ એના જેવી વાત અત્યારે ચાલે છે. એટલે ખેડૂતો શું કહે છે કે ભાઈ થાંભલા નાખો, જમીન મોટી કે પેદા નથી થતી અમે સમજીએ, પણ તમે થાંભલા નાખો, પણ શરત એક કે કાં તમે જેમ ઓલા એરટેલ ને વોડાફોન વાળા ને ઓલા ટાવર નાખે ને મોબાઈલ ના, તો ઈ ભાડું આપે છે. ભાડું આપે, સાચી વાત. મહિને 50,000 30,000 જે કઈ જેવું જમીન. બરાબર. તો કાં તમે અદાણીભાઈ કાં એવું ભાડું આપે અને કાં બજાર ભાવ કરતા 3-4 ગણું વધારે જે કે છે એ પ્રમાણે એના પૈસા આપી દે, જમીન ખરીદી જ લે એટલે ડખો મટે. બરાબર.
હવે આ બેમાંથી એકેય નથી કરવું ને આણે શું કર્યું છે અદાણી કંપનીએ ત્રિસ્તરીય કામ કર્યું છે બુદ્ધિપૂર્વક. ત્રિસ્તરીય કઈ રીતે? સૌથી ટોપમાં અદાણી, એને ચિત્રમાં આવવાનું. ગૌતમભાઈ કઈ લાકડી લઈને નીકળતા નથી, ઈ તો એ મુંબઈમાં અમદાવાદમાં જ્યાં એની ઓફિસ હોય ત્યાં બેઠા હોય, બરોબર. એને કાયદેસરનો કોન્ટ્રાક્ટ આપ્યો કોને? પાવર ગ્રીડ નામની કંપનીને, જે ખરેખર છે કેન્દ્ર સરકારની, પણ આમાં તો એને કાયદેસરનો કોન્ટ્રાક્ટ લીધેલો છે, સરકારે મોકલેલી નથી. બરાબર. અદાણીએ ટેન્ડર બહાર પાડ્યું ને આ ભાઈએ ટેન્ડર ભર્યું, આ પાવર ગ્રીડે, અને બુદ્ધિપૂર્વક એને ટેન્ડર મળ્યું. બરાબર. હવે પાવર ગ્રીડ પણ શું કરે છે તમને કહું, ઈ પોતે પણ ક્યાંય આમ જતી નથી. એને શું કર્યું? પોલીસ ભાડે લીધા. બરાબર. અને જે તે વિસ્તારના બાહુબલી નેતાઓ કે આગેવાનો હોય ને એને બુદ્ધિપૂર્વક છમ્મ બેસે રાખ્યા. એટલે કે એ ભૂતિયા કોન્ટ્રાક્ટર, નામ એનું ન હોય સીધી રીતે. બરાબર. નામ જગદીશ મહેતા હોય પણ જગદીશ મહેતાનો આકા પાછો ઈ જે તે વિસ્તારનો માફિયો કે મેઇન હોય ને બાહુબલી ઈ હોય. ચોપડે નામ જગદીશ મહેતાનું કે ભાઈ જગદીશ મહેતાને કોન્ટ્રાક્ટ આપ્યો એટલે જગદીશ મહેતા પાછો ફલાણાભાઈ નો માણસ છે, બધાને ખબર હોય એમ કહું. એટલે જે ખેડૂતોના ખેતરમાં જગદીશભાઈ જાય બધા ખેડૂતને ખબર હોય કે નામના છે, ખરેખર એની પાછળ ફલાણાભાઈ છે એમ. બરાબર. અને ફલાણાભાઈ પાછા બાહુબલી હોય, બરોબર. આવું ત્રિસ્તરીય કામકાજ ચાલે છે. હવે એને કારણે ધબધબાટી થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને બાકીના વિપક્ષો એ બધા અત્યારે એક થયા છે. 15મી જૂને ગાંધીનગરમાં હજારો ટ્રેક્ટરો સાથેની રેલી કાઢવાની એ લોકોએ એનાઉન્સમેન્ટ કર્યું છે. બરાબર. આપણે ફેઝલભાઈ એક વાત મને સમજાતી નથી ખરેખર. હું તો કહું આ તમારી ડિબેટ સરકાર સુધી પહોંચે તો સારું, કે ભલા માણસ તમે 5 ડાયા માણસો, 2 મંત્રી ને 3 બીજા 5 ડાયા માણસોને લઈને જે તે ગામમાં જઈને શું કામ ખેડૂતોને નથી કહેતા કે ભાઈ આ જે પાવર ગ્રીડ અમે નાખીએ છીએ એનાથી ઓવરઓલ આખા તમને એટલે દેશને ને પ્રદેશને બેયને ફાયદો છે. પહેલી વાત તો ઈ સાંભળો. જેમ કે અત્યારે અમેરિકા ને ઈરાનનું યુદ્ધ હાલે છે, પેટ્રોલનો ડખો છે કે નહીં? 100%. તો અત્યારે જો જથ્થાબંધ પેટ્રોલ તમે જો 200 લીટર થી વધુ ન વેચવું એવું સરકારે કાયદો કાઢ્યો કે નહીં હમણાં 2 દી પહેલા જ, કે જેને જથ્થાબંધ જોતું હોય, જેમ કે ખેતરમાં ખેડૂતો જે અત્યારે હવે બળદથી ખેતી તો થતી નથી, ટ્રેક્ટરથી થાય છે. હવે એને જથ્થાબંધ જોઈએ છે તો પણ એને કીધું છે કે તમને 200 લીટર થી વધુ નહીં મળે. તો આ ડખો તો થયો ને. એવો ડખો ભવિષ્યમાં ન થાય અથવા તો એ ડખામાં કંઈક રાહત થાય એટલે પેલા તો આ પાવર ગ્રીડ કે આ જે અમે થાંભલા નાખીએ છીએ અથવા તો હાઈપર ટેન્શન લાઈન નાખીએ છીએ એ એના માટેથી પેલા ખેડૂતને સમજાવવું જોઈએ કે ભલા માણસ ભવિષ્યમાં તમને જ કામ લાગવાનું છે. ભલે અદાણી કરે કામ, 5 રૂપિયા એ કમાશે, પણ મૂળ વાત તમે કોઈ દિવસ આજે ઈરાન ને અમેરિકા જેવું થાય ન કરે નારાયણ, તો તમે લોકો ખેતી વગરના રહેશો નહીં. કારણ કે અમે ઇલેક્ટ્રોનિક વાહનો આપીને પણ વીજળી પેદા કરીને તમને વીજળી આપવાના. 100% રાઈટ. પેલા એક તો આ સમજાવવું જોઈએ. બીજું ખેડૂતની જમીન તો માલિક તો ખેડૂત છે ને, તો એને પૈસા આપો. તો અદાણીને શું ક્યાં ખાટલે મોટી ખોડ છે આમાં? હું એમ કહું દરિયામાંથી એક સાંગળું તમે પાણીનું ભરી લો, દરિયો થોડો એમાંથી અધૂરો થઈ જાય. બિલકુલ સર. હવે ભગવાનની દયા છે ને પાછું તમે વીજળી પેદા કરીને વેચવાના છો, ધંધો કરવાના છો. તો આ જગતની જમીન તમે એમનેમ કાટલા પકડીને લઈ લો એમ થોડું હાલે. તમે એને કયો ભાઈ હું ભાવ તમારા અત્યારે બજાર ભાવ ચાલે છે એના કરતાં 2-4 ગણા જે વધારે ખેડૂત માગે સંતોષકારક રીતે એનો વચલો માર્ક કાઢીને એને પૈસા આપી દો ને. કાં જમીન પરબારી હાવ તમે ખરીદી લ્યો અને કાં ઈ માગે એટલું ભાડું આપો. બરાબર. આ સીધો ઉકેલ છે. નહીં તો શું થશે એ તમને કહું ફૈજલભાઈ, સરકાર ભલે અત્યારે તાકાત એની પાસે હોય પણ તમારી જાણ ખાતર ખેડૂતોની ઉપર સિસ્ટમ ગુજારો તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નામનો જે શબ્દ છે ને, સરકાર વિરોધી મત, ઓકે, એ તો પેદા થાય ને. હા સર બિલકુલ. એક તો અત્યારે ખાતર બરાબર મળતું નથી, બિયારણ મળતું નથી, બોગસ બધું મળે છે. હમણાં જીતુભાઈ વાઘાણીએ કીધું કે ખેડૂતોને હેરાન કરશે તો એને જેલમાં જવું પડશે. હવે આ ખેડૂતો કે સૌથી વધુ હેરાન તો સરકાર કરે. કોણ જેલમાં કોને નાખે મને કયો? હેરાન તમે તો કરો છો. જો જहर पी चुका हूँ वो तुमने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो.
બરાબર. और 16 था जल बुझा हूँ तुम तो मुझे हवाए मत दो, તમે તો નડો છો ભાઈ સાહેબ. એટલે સરકારે ખરેખર 5 ડાયા માણસોને લઈને આ ખેડૂતોને સમજાવવા જોઈએ કે ભાઈ સાહેબ, અને ખેડૂતો સમજે એવાય છે, એને તો જમીન આપવાની કે વાપરવા દેવાની કોઈ ના પાડતું નથી. બરાબર. પણ તમે આંચકી લ્યો એ તો કઈ રીતે સહન થઈ શકે મને કયો. 100% સર. અને સરકારે પોતે તમારી જાણ 2025 SOP એટલે એક પ્રકારની નિયમાવલી બનાવી હતી, એક કમિટી પણ બનાવી. કમિટીનું નામ છે ડિટરમેશન કમિટી. ઓકે. એમાં ખેડૂત હોય, કંપની હોય, સરકાર હોય ને એક વેલ્યુઅર હોય. આ 4-5 જણા ભેગા થાય, એક ખેતરમાં આવે, બધાય ખેડૂતનું ખેતર, પછી કંપનીનો માણસ, એક સરકારી માણસ ને એક વેલ્યુઅર, આ બધા ભેગા થઈને કે સાહેબ તમારી અમારે આટલી જમીન થાંભલો નાખવા જોઈએ છે, અત્યારે બજાર ભાવ આ ચાલે છે, તમને આટલા પૈસા આપીએ, બોલો વાજબી છે? એ 4 જણા સહમત થાય એટલે વાત થાય પૂરી, ડખો ન થાય, શાંતિથી કામ થઈ જાય. બરાબર સર. હવે આ ડિટરમિનેશન કમિટી ક્યાં છે અત્યારે રાજા રામ જાણે. બીજું, સરકારે એક રૂટ બનાવ્યો. આ જે થાંભલા નાખવાનો છે ને એ કઈ ગમે ત્યાં ખોદવાનો નથી, એમાં બુદ્ધિપૂર્વકનો રૂટ બનાવ્યો ને એમાં એક નક્કી કરેલું કે ભાઈ એક તો સૌથી ઓછું નુકસાન જાય ખેડૂતને એ પ્રમાણેનો રૂટ તૈયાર કરવો. બરાબર. એટલે બને ત્યાં સુધી જો શેઢાની આસપાસમાં નખાતું હોય તો ખેતરમાં થાંભલો ન નાખવો એમ. અથવા સરકારી ખરાબામાં જો થાંભલો આવતો હોય, ભલે થોડાક દોરડા લંબાવવા પડે, પણ કોકના ખેતરને બદલે બાજુમાં ખરાબો હોય તો ખરાબામાં થાંભલો નાખવો, દોરડા ભલે આડાવડા કરવા પડે એમ. બરાબર. પણ કોઈના ખેતરમાં ઘૂસી ન જવું. અને ન કરે નારાયણ ખેતરમાં નાખવો જ પડે એમ હોય થાંભલો દાખલા તરીકે, તો પણ ડિઝાઇન એવી રીતે કરવી કે ફળદ્રુપ જમીન જેને કહેવાય, જે વાવણી કરવા લાયક હોય એવી જમીન, 3 પાક લેતા હોય એવી, એ જમીન બને એટલી ઓછી એમાં ખરપાય એવો રૂટ કરવો એમ. બરાબર. આ લોકો શું કરે છે, પોતાને દોરડા ઓછા લંબાવવા પડે અને ટૂંકો રૂટ થાય ને રાતોરાત નખાઈ જાય થાંભલા, એટલે ખેતરની હોહરવું કાઢે. હોહરવું એટલે વચ્ચોવચ. બરાબર. હવે 20 વીઘા જમીન હોય અને 2 ભાઈઓ હોય માની લ્યો, એના ભાગ પાડે. એક ભાઈમાં આ થાંભલા વાળી જમીન જાય ને એક ભાઈમાં થાંભલા વગરની જાય. થાંભલા વગરની જમીનના વીઘે 20 લાખ આવે ને થાંભલા વાળી હોય એના વીઘે 15 લાખ આવે. આ 5 લાખનું નુકસાન કોણ ભોગવે મને કયો? 100% સર. એટલે આ ડખો છે એ સામાન્ય માણસને સમજાય, એ સરકાર ન સમજે એ તો ગજબ કહેવાય. જાણે અત્યારે તમે જુઓ ત્યાં કઈ સરકારને જાણે કઈ ખબર જ નથી, જંગલ મેં મોર નાચા કિસને દેખા, એવું તો ન હાલે ભલા માણસ. સાચી વાત છે સર. એટલે ડખો આ વખતે જે તમે કયો પ્રશ્ન તમારો જે ખેડૂતનો છે એ વાજિબ છે, અને આ ડખો વકરે એના કરતા સરકારે બુદ્ધિપૂર્વક એમાં પગલાં ભરવા જોઈએ. અને હાવ નૈરો ધંધો ભાઈ ગૌતમ અદાણી કરે છે, તો 5 રૂપિયા આપવામાં શું ફેર પડે મને તો એ થાય. તમારે આમ આગળ બીજે ક્યાંક આપણે જેમ તમને ખબર હોય તો અમેરિકાની ને એની બધી એટલે ફાઇલમાં કૌભાંડ એવું હતું તો કેટલું નુકસાન થયું અદાણીને આવે છે કે ભાઈ ઓલી એક ફાઇલ ખુલી હતી ખબર હોય તો તમને, ને એમાં અદાણીનું ને અમેરિકાનું કઈ કનેક્શન હતું ને બહુ કરોડો રૂપિયાના શેર બજારમાં ડૂબી ગયા હતા ને વગેરે વગેરે. તો એમ તમને જેમ ખાલી એક અફવા માત્રથી અરબો ખરબોનું નુકસાન થાય તો તમને કઈ વાંધો નથી. આ જગતનો તાજ છે, ખેતર એનું છે, જમીન એની છે, માલિકી ઈ છે, ઈ અનાજ પેદા કરે છે, તમારે એની ગરજ છે, તમારે એની જમીન જોઈએ છે, ભલામણ એને 5 રૂપિયા ખુશીથી આપો. 100% એનો હકે છે ને. બિલકુલ. એટલે આવું આ એક પ્રકારની બળજબરી અત્યારે થઈ રહી છે. અને કોંડ ગામ વાળા મેં તમને કીધું તેમ કે એ હલ્દી ઘાટી વાળા છે, લડી લે પણ કાંઈ એમાં કાંઈ બહુ નમતું નહીં જોકે, તો મૂળ થાય એનાથી મુશ્કેલી શું, સરકાર અને આ કિસાન એ સામસામા આવી જાય એ સરકાર માટે પણ સારું નહીં ને. એટલે મેં આની પહેલાં આના વિશે જેટલી વખત મેં ડિબેટ કરી મને આશ્ચર્ય મેં વ્યક્ત કર્યું કે ભાઈ સરકાર શું કામ આમાં બિલકુલ ભાગ નથી લેતી, કે એમાં હિસ્સો નથી લેતી, કે એને સમજાવવા નથી આવતી. ખાલી કંપની ને પાવર ગ્રીડ ને તમે વિચાર કરો તો પોલીસ ને બધું ભાડા ભથ્થે ને પોલીસ ભાડે આવે એ સુરક્ષા માટે આવે, કોઈને લાઠીચાર્જ ન કરી શકે, ધરપકડે ને આ તો અટકાયત કરે. બોલો આવું ચાલતું હશે કોઈ દિવસ? સાચી વાત છે. એટલે બહુ ખરેખર ધુપ્પલ ચાલે છે.
અને આ ખાલી સૌરાષ્ટ્ર અત્યારે સુરેન્દ્રનગરમાં સળગ્યું છે કે મોરબી જેતપુરમાં છે એવું નહીં, આ ગુજરાતના સાગરકાંઠાના 26 જિલ્લામાં ડખો છે. અને કોન્ટ્રાક્ટરો મોટા ભાગે બાહુબલી અને જે તે રાજકીય સંરક્ષણ મેળવનારા હોય છે, માફિયા જેવા. તમે જેનું નામ અત્યારે ચોપડા ઉપર કોન્ટ્રાક્ટર હોય, નામ ખાલી ઈ ભૂતિયું નામ છે, બોગસ, સમજો ને. બરાબર. એટલે આ ખેતરે બધો ડખો થઈ રહ્યો છે ભાઈ. અને 15મી જૂને આ લોકો કરવા જઈ રહ્યા છે એ ટ્રેક્ટર રેલી, ઠીક છે, તમે વચ્ચે ધારો ચકાવી શકો ને ધરપકડ કરો ને, પણ એ સરકાર માટે ઉચિત નથી. સરકારે તો ઉલટાનું અત્યારે કિસાનોએ અને ગામડાના લોકોએ તમને ઊંડના મોઢે મત આપ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, તો તમારે એનું વળતર ચૂકવવું જોઈએ, કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ કે બોલો ભાઈ તમને કેટલા પૈસા મળે. પાવર ગ્રીડ તો નાખવું પડે એમ છે થાંભલા, એ હકીકત છે. જમીન વધે એમ નથી, એ હકીકત છે. તો રસ્તો કાઢવો કે નહીં? બિલકુલ સર. એટલે આ રસ્તો નહીં કાઢે તો સરકાર માટે હાથે કરીને આફત નોતરી લેશે. ખાનગી કંપની જે છે એના પાઇપે આમ થયો તો, અથવા એના ધંધાના કારણે, ધંધાદારી નીતિના કારણે સરકારે નીચા જોણું થશે અને અપમાન સહન કરવું પડશે. તો સરકારની વિરુદ્ધમાં ખેડૂત થઈ જશે. એ બહુ જે ઘટના છે નિવારવી ઘટે, અને સરકારે એમાં ડેમેજ કંટ્રોલ જેને કહેવાય એ તાત્કાલિક કરવું જોઈએ અને ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરીને કામ આગળ વધારવું જોઈએ. જી, ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા અને આ ખૂબ જ અતિ મહત્વપૂર્ણ મુદ્દો ખેડૂતો માટે છે, ગુજરાત માટે છે, તેને લઈને તમે ઘણા સોલ્યુશન આપ્યા છે. જોઈએ, આશા રાખીએ સરકાર આમાં ગંભીરતા લે તો ખરેખર જગતના તાતને ન્યાય મળી શકશે. જી સર, આભાર સર. નમસ્કાર. જી હા, આપે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેઓએ જે સૌરાષ્ટ્રના 26 જિલ્લાઓની વિશે વાત કરી અને કહ્યું કે આ સમસ્યા આગામી દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં થવાની છે. ખેડૂતોના ખેતરમાં આ ગેરકાયદેસર રીતે વીજ થાંભલા નાખીને ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર છે. સાથે જ તેમણે કેટલીક બાબતો પણ જણાવી, પણ જે ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે, યોગ્ય વળતર નથી આપવામાં આવી રહ્યું, તે મામલે તેઓ રોષે પણ ભરાયા છે અને કેટલાક સૂચનો પણ સરકારને તેમણે કર્યા. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ખેડૂતોનો અવાજ બનતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.